નમસ્કાર, હું છું આપની સાથે બંસી રાજપૂત. એક મહત્વપૂર્ણ સમાચાર વાત કરીએ રાજકોટની. રાજકોટના સૂત્રાપાડામાં આવેલા પ્રાસલી ગામનો યુવક ગુમ થયો. ગુમ થયેલા યુવકનો એક ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં ડોક્ટર શ્યામ રાજાણી યુવકને માર મારી રહ્યો છે. આ મામલે ડોક્ટર શ્યામ રાજાણીએ પ્રતિક્રિયા આપી. ગુમ થયેલો યુવક છેલ્લા 5 વર્ષથી નોકરી કરતો હતો. યુવક છોકરીઓની છેડતી કરતો હતો, જેના કારણે ઘણી વખત નોકરીમાંથી પણ કાઢી મૂક્યો. ત્યારબાદ પરિવારજનો આવતા ફરીથી નોકરી પર તે રાખી લેતો. આ વખતે તેણે દારૂ પીને ધમાલ મચાવી, છોકરીઓની છેડતી કરી. છોકરીઓએ તેને ફરિયાદ કરી, જેને કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. સાથે જણાવ્યું કે કાયદો તેણે હાથમાં નથી લીધો. યુવકને તેણે જવા દીધો હતો. મહત્વનું છે કે 22 દિવસ પહેલા લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો એક યુવક લાપતા થયો હતો. 22 દિવસથી આ યુવકનો કોઈ પત્તો હાથ નથી લાગ્યો. હું એકલી છું. એ મંડી હતી બાપાને ઘેર વહી ગઈ હતી. દીકરો ક્યાં છે તમારો? રાજકોટ નોકરી કરતો હતો. પછી પછી એને કોઈ વાવર નથી કે કઈ. નોકરી શું કરતો હતો? ડોક્ટર દવાખાનામાં. આની પહેલા અનેક વાર અને આ ભગવાનથી ભાઈ છોકરીઓને છેડતી કરતો, છોકરીઓ યારે ખરાબ કરતો ને બધું કાઢી મૂકેલો તો પાછો રોકકડ કરીને મારી પાસે આવતો. આ વખતે તો ઘણું ખરાબ બન્યું. છોકરીઓની સેલ્ફની મને કમ્પ્લેન આવી અને દારૂ પીને દંગા મચાવ્યા, ચોરી કરી, બહુ ખરાબ કર્યું. કાયદો હાથમાં નથી લીધો. છોકરીઓનું આજે જેની યારે કોન્ટેક્ટ હોય એનું બધું મારી પાસે પ્રૂફ હતું, પણ ખાલી ખોટી એની જિંદગી બરબાદ થાય અને એની જિંદગી બરબાદ થાય અને ખાલી ખોટું એટલે બેસ એઝ આ મોટા ભાઈ તરીકે 2 ફડાકા મારીને જવા દીધો. આ તરફ રાજકોટમાંથી ગુમ થયેલા યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી લાપતા યુવકને માર મારી રહ્યો છે. ત્યારે હવે ડોક્ટર શ્યામ રાજાણીનો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. ઓડિયો ક્લિપમાં ડોક્ટર કરણી સેનાના પ્રમુખ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યો હતો. સાથે જ તેણે માર મારવાની ધમકી પણ આપી રહ્યો છે. ડોક્ટરનો જે તેના પર આરોપ લાગ્યો છે યુવકને માર મારવાની ઘટના, અને ત્યારબાદ યુવક ઘણા દિવસથી લાપતા છે. આ તરફ અન્ય એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં કરણી સેનાના જે પ્રમુખ છે તેને પણ ધમકી આપી રહ્યો હોય અને અભદ્ર ભાષામાં વાત કરી રહ્યો હોય તેવી આ ઓડિયો ક્લિપમાં માહિતી સામે આવી છે. અભદ્ર ભાષામાં વાત કરતી આ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. ત્યારે હવે ડોક્ટર શ્યામ રાજાણી છે તે ત્યારે ચર્ચામાં આવ્યો છે. શંકાની જે સોય છે તેના તરફ ઉઠી રહી છે. જે રીતે તે યુવક પર આરોપ લગાવી રહ્યો છે, પરંતુ જે સબૂત મળી રહ્યા છે, જે પ્રકારની માહિતીઓ સામે આવી રહી છે, યુવાનને માર મારતો વિડીયો વાયરલ થયો છે, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, તેમાં પણ ડોક્ટર શ્યામ જે છે તે અન્ય લોકો છે તેને ધમકી આપતો અને અભદ્ર ભાષામાં વાત કરતો સામે આવ્યો છે. કરણી સેનાના પ્રમુખ સાથે પણ તે આ જ ભાષામાં વાત કરી રહ્યો છે તેવી એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જોકે જે યુવકને માર માર્યો છે, જેના પર તે આરોપ લગાવી રહ્યો છે છોકરીઓની છેડતી અને ચોરીના, તે યુવાન છેલ્લા 20 દિવસથી લાપતા છે. ત્યારે આ યુવાન ક્યાં છે, શું કરી રહ્યો છે, તેને લઈને શ્યામ છે જે ડોક્ટર, તેના પર અત્યારે શંકાની સોય છે તે સેવાય છે. તો રાજકોટના સૂત્રાપાડામાં આવેલા પ્રાસલી ગામનો યુવક ગુમ થયો. ગુમ થયેલા યુવકનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં ડોક્ટર શ્યામ રાજાણી યુવકને માર મારી રહ્યો છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસે ડોક્ટરની અટકાયત કરી. આ મામલે ડોક્ટર શ્યામ રાજાણીએ પ્રતિક્રિયા આપી. ગુમ થયેલો યુવક છેલ્લા 5 વર્ષથી નોકરી કરતો હતો. યુવક છોકરીઓની છેડતી કરતો, જેના કારણે તેને ઘણી વખત નોકરીમાંથી કાઢી મૂક્યો. ત્યારબાદ પરિવારજનોનો આક્રોશ સામે આવતા ફરીથી તેને નોકરી પર રાખી લેતો. આ વખતે તેને દારૂ પીને ધમાલ મચાવી, છોકરીઓની છેડતી કરી. છોકરીઓએ તેને ફરિયાદ કરી અને જેના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. સાથે જણાવ્યું કે કાયદો તેણે હાથમાં નથી લીધો. 2 લાખા મારીને યુવકને જવા દીધો હતો. 22 દિવસ પહેલા લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો એક યુવક લાપતા થયો હતો. 22 દિવસથી આ યુવકનો કોઈ અતોપતો નથી. મયુર મોરી નામનો આ યુવક છે. 22 દિવસથી તે લાપતા છે. યુવાન ક્યાં છે તેને લઈને કોઈ માહિતી નથી. તબીબના તેવર આપ એક દ્રશ્યમાં જોઈ શકો છો. જે રીતે તેની જે હરકત, તેનો વિડીયો, તેની ઓડિયો ક્લિપ સામે આવી છે. આ તરફ યુવકના પરિવારજનો છે તે વારંવાર જે આક્ષેપો કરી રહ્યા છે અને માર મારતા વિડીયોમાં ડોક્ટરની જે દાદાગીરી સામે આવી છે તેને લઈને અનેક સવાલો સામે આવી રહ્યા છે.
વધુમાંથી સાથે સીધા જ અમારા સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, 22 દિવસથી આ યુવાન નથી મળ્યો, સાથે સાથે જે સબૂત ડોક્ટરના ખિલાફ સામે આવ્યા છે, શું માહિતી છે, ક્યાં છે આ યુવાન? જે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે 22 દિવસથી જે યુવાન ગુમ હતો પ્રાસલી ગામનો, તેના જે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેને એક ડોક્ટર છે રાજકોટના લાઈફ કેર હોસ્પિટલના શ્યામ જે નામનો જે શ્યામ રાજાણી નામનો ડોક્ટર છે, તેમને ઢોર માર માર્યા હોવાની જે વાત છે તે સામે આવી હતી. અને વિડીયો એક વાયરલ થયો, જેમાં કારની અંદર તેને ધમકાવવામાં આવી રહ્યો છે અને માર મારવામાં આવી રહ્યો છે. આ પ્રકારની ઘટના સામે આવતા જે ડોક્ટર છે તેણે એવું નિવેદન આપ્યું હતું કે જે આ યુવાન છે તેને આ પહેલા પણ અહીં નોકરી કરતો હતો અને ત્યારે યુવતીઓ સાથે છેડતી કરતો હતો, અડપલા કરતો હતો, જેના ભાગરૂપે તેને સમજાવવા માટે આ પ્રકારે માર માર્યો હતો અને ત્યારથી તે ભાગી ગયો છે અને ત્યાર પછી ક્યાં છે તે મને ખબર નથી. મહત્વનું છે કે આ સમગ્ર ઘટનાની અંદર જે વિડીયો છે તેમાં ક્યાંક ને ક્યાંક ડાયવોર્સની વાત પણ સામે આવી છે. વિડીયોની અંદર એવું બોલવામાં આવી રહ્યું છે ડોક્ટર દ્વારા કે ડાયવોર્સ થઈ ચૂક્યા છે, હવે તારે આ રીતના સંભાળવાનું છે, એટલે ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ સમગ્ર ઘટના છે. હાલ પોલીસે જે ડોક્ટર છે તેની ધરપકડ કરી છે અને પૂછપરછ છે તે હાથ ધરી છે. જી બિલકુલ, જો તપાસની વાત કરવામાં આવે ગૌતમ, તો કઈ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે? કારણ કે ઘણા બધા સબૂત છે તે ડોક્ટરની વિરુદ્ધમાં છે. જે રીતે આપ કહી રહ્યો છો કે મતલબ જે વિડીયો છે તેમાં પણ અમુક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યારે કઈ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે? જી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે વિડીયોની અંદર જે બાબતનો ઉલ્લેખ થઈ રહ્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પોલીસને એક મહત્વની એક વાત છે કે જ્યારે તેને મારવામાં આવ્યો હતો ત્યાંથી જે હોસ્પિટલ છે ત્યાંથી જે યુવાન છે તે ભાગી ગયો હતો અને ત્યારથી યુવાન ગુમ છે. એટલે મહત્વનું છે કે યુવાન ક્યાં છે, કદાચ ડોક્ટરને ખબર હોય. ડોક્ટર દ્વારા એવું પણ નિવેદન આપવામાં આવ્યું છે કે તેને પણ ધમકી મળી રહી છે કે આ પ્રકારે યુવક છે તેને પાછો રાખી લેવામાં આવે ને અનેક પ્રકારની ધમકીઓ ફોન ઉપર મળે છે, પરંતુ હકીકત શું છે તે જાણવા માટે હાલ પોલીસ દ્વારા ડોક્ટરની જે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે. જી સાથે જ જે યુવાનની વાત કરી રહ્યા છે તેના પરિવાર અંગે અન્ય કોઈ વિગતો ખરી? અને જે ડોક્ટર છે જે વાત કરી રહ્યા છે, જે ડિવોર્સની વાત કરી રહ્યા છે, કોને લઈને વાતચીત કરી રહ્યા છે, તેને લઈને કોઈ પૂછપરછમાં કોઈ તથ્યો સામે આવ્યા છે ખરા? જે ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે તેની પત્ની સાથે, ડોક્ટરની પત્ની સાથે ડિવોર્સ થયા હોવાની પ્રાથમિક વિગત છે તે સૂત્રો પરથી મળી રહી છે, પરંતુ હજી સુધીમાં હકીકત શું છે, આ યુવાન ક્યાં છે અને શા માટે આ પ્રકારે માર મારવામાં આવ્યો તે હજુ સામે નથી આવ્યું. અને તેને લઈને જ પોલીસ દ્વારા પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી છે. આજ સાંજ સુધીમાં ગુનો છે તે નોંધાઈ શકે છે અને ત્યારબાદ સમગ્ર જે ઘટના છે તેનો પર્દાફાશ થવાની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. જી આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે ડોક્ટર એવો ગાણો ગાઈ રહ્યો છે કે તેને કાયદો હાથમાં નથી લીધો, યુવાનને બે લાફા મારીને જવા દીધો હતો, પરંતુ ત્યારબાદ 22 દિવસથી આ યુવાનનો કોઈ અતોપતો નથી. મયુર મોરી નામનો આ યુવાન છે, તેના પરિજનો છે તે અત્યારે તેની ભાળ મેળવવા માટે અને તેના સમાચાર મેળવવા માટે અત્યારે આજીજી કરી રહ્યા છે. 22 દિવસથી આખરે મયુર ક્યાં છે તેને લઈને ઘણા બધા સળગતા સવાલ. એવી તો કેવી પરિસ્થિતિ આવી કે ડોક્ટર આમ દાદાગીરી પર ઉતરી આવ્યો? શા માટે ડોક્ટરે કાયદો હાથમાં લીધો? અને ત્યારબાદ પણ જે તે વાત કરી રહ્યો છે, સાથે સાથે ડોક્ટર રાજાણી જે દાવો કરી રહ્યો છે તેમાં કેટલો દમ છે, તેમાં કેટલું તથ્ય છે? અન્ય સાથે આ ડોક્ટરનું વર્તન કેવું હશે? કારણ કે જે 2-3 ઘટનાઓ સામે આવી છે ડોક્ટરને લઈને, તેના પર પણ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા છે. શું મયુર મોરીને ગોંધી રાખવામાં આવ્યો છે તેવા પણ સવાલ સામે આવી રહ્યા છે. મયુરના ગુમ થવાના મામલામાં ડોક્ટર રાજાણીની કેટલી મહત્વની ભૂમિકા છે તેને લઈને પણ અત્યારે સવાલ ઉઠી રહ્યા છે. તો 22 દિવસથી આખરે મયુર ક્યાં છે તેને લઈને અત્યારે સવાલ ઉઠી રહ્યા છે અને સાથે સાથે તે દિશામાં તપાસ પણ થઈ રહી છે. કારણ કે આશાસ્પદ યુવાન કે જે અત્યારે 22 દિવસથી તેનો કોઈ જ અતોપતો નથી, તેને માર મારતો એક વિડીયો ડોક્ટરનો સામે આવ્યો છે. સાથે સાથે કરણી સેનાના એક પ્રમુખ છે તેની સાથેની જે એક અભદ્ર ભાષામાં જે કથિત ઓડિયો ક્લિપ છે તે પણ સામે આવ્યું છે. ત્યારે ડોક્ટરની વાતમાં તથ્ય કેટલું છે અને આખરે મયુર ક્યાં છે અને મયુરના ગુમ થવામાં ડોક્ટરનો ફાળો કેટલો છે તેને લઈને અત્યારે તમામ સવાલો છે તે સામે આવી રહ્યા છે.